ઓકે લેટ સ્ટાર્ટ. ચલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ પ્રાર્થના માટે તૈયાર થઈ જાઓ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. very good morning to all of you. ચલો શરૂઆત કરીએ છીએ. અહીંયા ધ્યાન આપો. હવે ગયા લેક્ચરની અંદર મેં તમને એક હોમવર્ક આપ્યું હતું, બરાબર? મેં તમને એક હોમવર્ક આપ્યું હતું કે આ બંને સ્ટેપ તમે પૂરા કરતા આવજો. ચલો તો તમે એ સ્ટેપ પૂરા કર્યા હશે. કર્યા હતા કે નહીં? જો કર્યા હશે તો જ હવે આગળની વાત સમજાશે, બરાબર? ઓકે, તમે હોમવર્ક વ્યવસ્થિત કર્યું છે. ધેટ મીન્સ કે હવે આજનો કોન્સેપ્ટ, આજનો લેક્ચર તમારો સફળ થઈ ગયો. અધરવાઇઝ તમારો આ લેક્ચર આજે બરબાદ થઈ જાત જો હોમવર્ક કર્યા વગર આવ્યા હોત તો. ઓકે, એક મસ્ત બ્યુટીફુલ કોન્સેપ્ટ શીખવાડવાનો છું. અગાઉ કેસ નંબર 1 માં આપણે જે સમજ્યા હતા એ એક વખત જોઈ લઈએ કે અહીંયા મેં તમને શું કરાવ્યું હતું. એ અને બી વચ્ચેનો રિલેશનશિપ એટલે કે પરિણીત અને સફળતા, અપરિણીત અને સફળતા વચ્ચેના સંબંધની વાત આપણે કરી હતી, બરાબર? હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે જે હું તમને કરવાનો છું. એ વાત કરું એ પહેલા આપણે તમે કરેલું હોમવર્ક ચેક કરી લઈએ, બરાબર? ચલો તમે હોમવર્ક કરીને લાવ્યા? યસ સર, લાવ્યા ને? તમે રિલેશનશિપ ફાઇન્ડ આઉટ કર્યો હશે સ્ટેપ 2 ની અંદર. ઓકે, સ્ટેબલ બનાવ્યું છે ને સ્ટેપ 2 માં? તો એક ટેબલ તમે ક્રિએટ કર્યું છે. ઓકે, ત્યારબાદ સ્ટેપ 3, સ્ટેપ 3 ની અંદર તમે કેલ્ક્યુલેશન કર્યું છે. અલગ અલગ મેથડ, અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે. પહેલી મેથડ સરખામણીની પદ્ધતિ. ચલો શું આન્સર આવ્યો છે આ સરખામણીની પદ્ધતિનો? આન્સર શું છે? નેગેટિવ. ચલો આન્સર આવ્યો છે નેગેટિવ. A is greater than B so that ઋણ. ઓકે, A is greater than B. સરખામણીની પદ્ધતિ આ તો પ્રમાણ પદ્ધતિ થઈ ગઈ, બરાબર? તો પ્રમાણ પદ્ધતિ પ્રમાણે લખાવ્યું તમે. ચલો પદ્ધતિ કઈ છે તમને ખબર યાદ નથી? શું થશે તમારું? એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી is greater than observed frequency, બરાબર? observed frequency is less than expected frequency એટલે ઋણ આવ્યો. ઓકે, ચાલો હવે બીજી પદ્ધતિ પ્રમાણ પદ્ધતિ. પ્રમાણ પદ્ધતિ, પ્રમાણ પદ્ધતિનો આન્સર શું આવ્યો?
A is greater than B, so that ઋણ. ઓકે, ચાલો ત્યારબાદ પદ્ધતિ નંબર 3, યુલની પદ્ધતિ. બરાબર, યુલની પદ્ધતિ. એમનો આન્સર શું આવ્યો? Q is equal to -0.26. બરાબર, આ એમનો આન્સર આવ્યો. ઓકે, ક્લિયર. હવે અહીંયા આપણે એક મસ્ત એનાલિસિસ કરવાનું છે. સૌપ્રથમ તો પેલો કેસ જો હું સમજાવું છું. આ બધું એટલું બધું મહત્વનું છે કે એક વખત સમજાઈ જશે ને પછી ગમે તે દાખલો આપીશ ને બધું જ સમજાશે. હા, આંશિક ઋણ બરાબર છે બેન, પણ એવું લખવાની અત્યારે જરૂર નથી. બરાબર, ઓલરેડી તમને આવડી ગયું છે તો એટલે હવે મારે એ ફરીવાર શીખવાડવાની જરૂર નથી. તમને આવડી ગયું પછી થોડું શીખવાડવાનું હોય. બરાબર, ન આવડતું હોય ત્યાં સુધી શીખવાડવાનું હોય ને. ચાલો, આવડી ગયું છે તમને લખતા, સો ઇટ ઇઝ વેરી હેપીનેસ. હવે જુઓ, આપણો કેસ 1 જોઈએ. કેસ 1 અને કેસ 2. ચલો, કેસ 1 માં કોની વચ્ચેનો સંબંધ આપણે તપાસ્યો હતો? કેસ 1 માં કોનો સંબંધ તપાસ્યો હતો? સર, A અને B નો. કેસ 2 માં તેમાં પણ A અને B નો. ઓકે, ચાલો અહીંયા A અને B તરીકે શું લીધું હતું? અપરિણિત અને સફળ. વેરી ગુડ. અપરિણિત અને સફળ. અહીંયા પરિણિત અને સફળ. ઓકે, અહીંયા આન્સર શું આવ્યો તો? જો તો અપરિણિત અને સફળ ની અંદર કેવો સંબંધ જાણવા મળ્યો હતો? સંબંધ પોઝિટિવ. બરાબર, ધન સંબંધ હતો અને Q ની વેલ્યુ આવી હતી 0.26. બરાબર. કેસ નંબર 2 ની અંદર જુઓ તો સંબંધ કયો મળ્યો? નેગેટિવ એટલે કે ઋણ, અને Q ની વેલ્યુ આવી -0.26. ચાલો, આટલી વાત સમજાય કે નહીં? આટલું ક્લિયર? ઓકે, બસ મારે તમને આ જ વાત સમજાવવાની હતી કે જુઓ, પરિણિત, હવે જોજો અહીંયા અપરિણિત અને સફળ. અપરિણિત ને કહીએ છીએ A અને સફળ ને કહીએ છીએ B. A અને B વચ્ચેનો સંબંધ આપણને કેવો મળી શકે? કેવો મળી શકે? હું પ્રોબેબલ કહું છું. પ્રોબેબલ કેવો મળી શકે? અહીંયા મળ્યો છે એ આપણને કેવો મળ્યો છે? એ મળ્યો છે ધન. એ મળ્યો છે ધન. બરાબર. માની લો કે કોઈ બીજા લક્ષણ હોય તો કેવો મળી શકે? આનો આન્સર બીજો કયો આવી શકે? પોસિબલ આન્સર શું છે? ચલો બોલો ફટાફટ, તો જ તમને ખ્યાલ આવશે. ઋણ. વેરી ગુડ, ઋણ.
હવે જુઓ બે જવાબ આવી શકે કે નહીં? કા ધન આવે, ધન સંબંધ આવે, કા ઋણ સંબંધ આવે. કા ધન સંબંધ હોય, કા ઋણ સંબંધ હોય, અથવા સંબંધનો અભાવ હોય. બરાબર, સંબંધનો અભાવ હોય ત્યારે તો વાત જ આખી અલગ છે, ત્યારે તો ક્યાંય સંબંધ જ નહીં હોય. બરાબર, પણ સંબંધ હોય તો ધન હોય અથવા ઋણ હોય. ઓકે, આ ધન કે ઋણ બે આન્સર આવી શકે છે. હા સર, આવી શકે છે. કોની વચ્ચે આવો સંબંધ છે? પરિણીત, અપરિણીત અને સફળ વચ્ચે. ઓકે, હવે જુઓ આગળ. સર શું બતાવવાના છો? જોજો બરાબર. અહીંયા એ અને બી વચ્ચેનો સંબંધ આપણે લીધો છે. બરાબર, આ છે એ બી એમનો સંબંધ બતાવે છે. હવેની સ્થિતિ એવી છે જેમાં આપણે લઈએ છીએ આલ્ફા બીટા. શું લઈએ છીએ? આલ્ફા બીટા. સર આલ્ફા બીટા એટલે શું? જુઓ, આલ્ફા બીટા નો મતલબ શું થાય છે? કેસ 1 જુઓ, કેસ 1, કેસ 1 ની અંદર જુઓ આલ્ફા બીટા નો મતલબ શું થાય છે? પરિણીત અને નિષ્ફળ. વેરી ગુડ, પરિણીત અને નિષ્ફળ. જોજો અહીંયા માની લઈએ છીએ થોડીક વાર માટે, સમજજો બરાબર, કે અપરિણીત લોકો સફળ થતા હોય, અપરિણીત લોકો સફળ થતા હોય તો પરિણીત લોકો નિષ્ફળ થાય કે નહીં? આ બંને વાતમાં તમને સરખાપણું લાગે છે કે અલગ લાગે છે? તમને હું એમ કહું કે અપરિણીત લોકો સફળ થાય તો એનો મતલબ એવો થાય કે પરિણીત લોકો નિષ્ફળ થાય? એવો થઈ શકે કે નહીં? હું એમ કહું કે આ ક્લાસ અડધો ભરેલો છે તો એનો મતલબ એવો થાય કે અડધો ખાલી છે. આવો થાય કે નહીં? યસ, તો સેમ એઝ ઇટ ઇઝ હું એમ કહું કે પરિણીત છે એ સફળ થાય છે, એટલે કે ધન સંબંધ છે. બરાબર, પરિણીત અને સફળ વચ્ચેનો સંબંધ ધન છે. તો અપરિણીત અને નિષ્ફળ એટલે કે આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ પણ કેવો હોય? આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ પણ કેવો હોય? ધન હોય. એબ્સોલ્યુટલી રાઈટ. માની લો કે અપરિણીત અને સફળ વચ્ચેનો સંબંધ ઋણ મળ્યો, ઋણ મળ્યો, તો આલ્ફા અને બીટા, પરિણીત અને નિષ્ફળ વચ્ચેનો સંબંધ કેવો મળે? એબ્સોલ્યુટલી રાઈટ, ઋણ મળે. ચાલો, આ નિયમ યાદ રહ્યો કે નહીં? આ નિયમ યાદ રહ્યો કે નહીં? જેવો એ નો અને બી નો રિલેશનશિપ છે સેમ એઝ ઇટ ઇઝ આલ્ફા અને બીટા નો રિલેશનશિપ છે. ઓકે, આટલું ક્લિયર? વાત આપણી આગળ ચલાવીએ. એ બીટા. ચલો, એ બીટા એટલે શું? એ બીટા એટલે શું? અપરિણીત અને નિષ્ફળ. વેરી ગુડ. અપરિણીત અને નિષ્ફળ. જો તો તમને આમાં કે વિરોધાભાસ દેખાય છે? ઓકે, હા હા, વેરી ગુડ. અપરિણીત સફળ થતા હોય, વાત સાંભળજો હો બરાબર. અપરિણીત લોકો સફળ થતા હોય
તો એમને કહીએ છીએ ધન સંબંધ, બરાબર. આપણને જાણવા મળ્યું કે અપરિણિત લોકો સફળ થાય છે, અપરિણિત લોકો સફળ થાય છે. જેમ લોકો અપરિણિત વધુ તેમ સફળતા વધુ, બરાબર. તો આનો રિવર્સ, આનો ઓપોઝિટ રિલેશનશિપ શું બની ગયો? અપરિણિત વધુ એમ નિષ્ફળ ઓછા, આવું કહી શકાય કે નહીં? જો સાંભળો બરાબર, હું શું કહું છું? ફરીવાર કહું છું, સાંભળો. શું કીધું સરે? પરિણીત છે, પરિણીત એ વધુ સફળ થાય છે. પરિણીત છે એ વધુ સફળ થાય છે, સોરી, અપરિણીત છે એ વધુ સફળ થાય છે. તો જે અપરિણીત લોકો હોય, અપરિણીત લોકો હોય એ નિષ્ફળ ઓછા થતા હોય કે નહીં? નિષ્ફળ ઓછા થતા હોય એટલે તો સફળ વધુ થતા હોય કે નહીં? વાત સમજાય છે? કોન્સેપ્ટ માઇન્ડમાં બેસે છે કે હજુ સમજાવું? સમજાણું, વેરી ગુડ જાનવી. ઓકે, હજી એકવાર, શ્યોર, હજી એકવાર, વન્સ મોર. સર કઈ ગીત ગાય છે? ચાલો ફરીવાર, હો ફરીવાર. જુઓ, આ છે આપણા મોદીજી. મોદીજી અપરિણીત છે. તો જુઓ ક્યાં છે સુધી પહોંચી ગયા છે? વડાપ્રધાન બની ગયા છે. જસ્ટ ફોર જોકિંગ, હો, કોન્સેપ્ટ શીખવાડવા માટે. યાદ રાખવા માટે. જુઓ, મોદીજી છે ક્યાં સુધી પહોંચી ગયા છે? અપરિણીત છે ને, બરાબર. જો એ પરણી ગયા હોત તો નિષ્ફળ થાત, બરાબર. પણ અપરિણીત છે એટલે નિષ્ફળ ન થયા, નિષ્ફળ ઓછા થયા, એટલે તો વધુ સફળ થયા, એટલે તો વધુ સફળ થયા. અરે બેન, એ મને એવું કઈ નથી ખબર, એમની પર્સનલ બાબત. તો કોન્સેપ્ટ યાદ રાખને, અપેક્ષા. અરે કોઈ જોક કેતું હોય તો એમને સિરિયસ થોડો લેવાનો હોય. તમે પણ ખરા છો. ચાલો, અરે વાત સમજાય કે નહીં? કેવા શું માંગુ છું એ. મોદીજી સફળ થયા તો નિષ્ફળ ઓછા થાય કે નહીં? હા સર, તો નિષ્ફળ ઓછા થાય. તો સંબંધ જુઓ કેવો છે? અપરિણીત વધુ, સફળ વધુ. ધન સંબંધ છે, ધન સંબંધ છે. અપરિણીત વધુ, નિષ્ફળ ઓછા. કેવો સંબંધ થઈ ગયો? કેવો થઈ ગયો? ઋણ, ઋણ. આ અપરિણીત અને નિષ્ફળ શું હતા? અપરિણીત ને તો એ કહીએ છીએ, નિષ્ફળ ને બીટા, બીટા. ચાલો, તો એ બીટા વચ્ચેનો સંબંધ કેવો મળ્યો આપણને? અહીંયા જુઓ તો, જ્યારે એ બી નો સંબંધ, જ્યારે એ બી નો સંબંધ ધન હોય છે, ત્યારે એ બીટા નો સંબંધ કેવો હોય છે? એ બીટા નો સંબંધ ઋણ હોય છે. ઓકે, માની લો કે આ સંબંધ ઋણ મળ્યો હોત તો, આ સંબંધ ઋણ મળ્યો હોત તો આ સંબંધ કેવો હોત? તો એ ધન બની જાત, બરાબર. તો એ ધન સંબંધ બની જાત. ચલો, વાત સમજાય કે નહીં? ક્લિયર? ઓકે, નાઉ લાસ્ટ બાકી શું રહ્યું? આલ્ફા બી, આલ્ફા બી. ચાલો આલ્ફા બી વિશે જોઈએ. આલ્ફા બી વિશે
આલ્ફા બી, બરાબર. હવે જુઓ એ બી નો આલ્ફા બી નો મતલબ શું થાય છે? આલ્ફા બી. આલ્ફા એટલે શું? પરિણીત, અને બી એટલે સફળ. ઓકે, જુઓ મેં હમણાં જ કીધું કે જે અપરિણીત છે, અપરિણીત એ સફળ થાય છે, બરાબર. જે સફળ થાય છે એ લોકો અપરિણીત હોય છે. સફળતા માટે અપરિણીત રહેવું જોઈએ. જસ્ટ સાંભળજો, સિરિયસ નહીં, એક્ઝામ્પલ છે. સફળતા મેળવવા માટે અપરિણીત રહેવું જોઈએ, બરાબર. સફળતા ક્યારે મળે? જ્યારે વ્યક્તિ અપરિણીત હોય ત્યારે. ધેટ મીન્સ કે અહીંયા ધન સંબંધ છે, ધન સંબંધ છે. તો જે લોકોને સફળતા મળી છે, સફળ થયા છે, એવા પરિણીત પણ છે, પરિણીત પણ છે. તો આવા ઓછા હોય કે નહીં? આવા ઓછા હોય ને? હા, મુકેશ અંબાણી, વેરી ગુડ. સરસ, મુકેશ અંબાણી, વેરી ગુડ. ચાલો, તો અહીંયા સંબંધ કેવો મળશે? ચાલો કોન્સેપ્ટ પર આવી જાઓ તો ફટાફટ પૂરો કરી દઈએ. વાત સમજાઈ ગઈ ને તમને? ઓકે, ઋણ. ઓકે, ઋણ. અહીંયા આન્સર આવશે ઋણ. માની લ્યો કે અહીંયા આન્સર આવ્યો હોત ધન, સોરી અહીંયા આન્સર આવ્યો હોત ઋણ, તો આલ્ફા બી નો આન્સર શું થઈ જાત? તો એ થઈ જાત ધન. ઇન્ટરેસ્ટિંગલી સંબંધ જુઓ કેવો જોવા મળે છે, સંબંધ તમે જુઓ તો કેવો જોવા મળે છે? ધન, ઋણ, ઋણ, ધન. ચાલો, આવું કઈક જોવા મળ્યું કે નહીં? આમના પરથી એક નિયમ તારવીએ, બરાબર. આમના પરથી શું કરીએ છીએ? એક નિયમ તારવીએ છીએ. શું નિયમ તારવવાના છો સર? ચાલો લખો અહીંયા, સર જે લખે એ બી, આ બંને વચ્ચે જે સંબંધ હોય એવો સેમ સંબંધ આલ્ફા અને બીટા વચ્ચે હોય છે. હોય છે કે નહીં? જુઓ, સરે સાબિત કરીને બતાવ્યું કે નહીં? એ અને બી વચ્ચે ધન છે તો અહીંયા પણ ધન છે, ઋણ છે તો ઋણ છે. આટલું ક્લિયર? હવે બીજી બાબત એ કે આલ્ફા બી વચ્ચે જેવો સંબંધ છે એવો જ સેમ સંબંધ એ બીટા વચ્ચે છે કે નહીં? સર આ નિયમને યાદ રાખવો હોય તો જો તમને એક સૂત્ર મેં શીખવાડ્યું છે, તમને મેં એક સૂત્ર શીખવાડ્યું છે કે AB ઇન્ટુ આલ્ફા બીટા કરીએ તો શું મળે છે? AB ઇન્ટુ આલ્ફા બીટા કરીએ તો શું મળે છે? એ મળે છે. વેરી ગુડ. તો એ જે મળે છે એમાં AB અને આલ્ફા બીટા આવે છે. આલ્ફા બી અને એ બીટા થી શું મળે છે? બી મળે છે. તો ચાલો રિલેશનશિપ માટે આટલું કોમ્બિનેશન આવી રીતે પણ યાદ રાખી શકાય છે, બરાબર. આટલું યાદ રહી ગયું કે નહીં? જસ્ટ યાદ રાખવા માટે, આવો કોઈ નિયમ નથી. ચાલો આટલું ક્લિયર? સમજ પડી? યસ સર, સમજાઈ ગયું. ઓકે, હવે જુઓ અહીંયા રિલેશનશિપ આપણને ધન મળે છે તો અહીંયા રિલેશનશિપ ઋણ થઈ જાય છે. આ બંને એકબીજાના વિરોધી છે. આ બંને શું છે? એકબીજાના વિરોધી. અહીંયા આપણને ઋણ મળ્યું તો અહીંયા ધન મળે છે, બરાબર. આ એકબીજાના વિરોધી થઈ જાય છે. આટલું ક્લિયર? આટલું ક્લિયર કે નહીં?
યસ સર, આટલું ક્લિયર. ઓકે, હવે હવે જુઓ, આપણને જે સમ આપ્યો તો તેમાં તમે અગાઉ શું આન્સર મેળવો એ આપણે સરખાવીએ. જુઓ અહીંયા આ કેસ 1 અને કેસ 2 ની અંદર, બરાબર. અહીંયા આવી જાઓ. બસ જસ્ટ આ જ તમને સમજાવવાનું છે, કારણ કે આ ખૂબ અગત્યનું છે. આ સમજાઈ ગયું એટલે બધું જ આવડી ગયું. જુઓ, અપરિણિત અને સફળ. અપરિણિત અને સફળ એ એ બી છે, બરાબર. એ એ બી છે. આ જ કેસની અંદર આને કન્વર્ટ કરો. આ જ કેસની અંદર અપરિણિત અને સફળતાને કન્વર્ટ કરો તો આ એ અને બી નહીં રહે. આ શું બની જશે? આ શું બની જશે? પરિણિત અને સફળ શું બની જશે? અપરિણિત અને સફળ એ એ બી છે, બરાબર. આપણે સંબંધ શોધવો છે પરિણિત અને સફળતા વચ્ચે, પરંતુ આપણે એ અને બી તરીકે, હવે જુઓ ધ્યાન રાખો, સમની અંદર પૂછ્યું કે આ સંબંધ શોધો, આ સંબંધ શોધો. તમે સંબંધ શોધી કાઢ્યો આ, તો કન્વર્ટ કરતા આવડે કે નહીં? યસ સર. આ તો મેં તમને શોધીને કાલે આપ્યો તો કે નહીં? આ મેં તમને શોધીને કાલે આપ્યો તો કે નહીં? કેવો સંબંધ આવ્યો તો કયો? એ બી નો સંબંધ કેવો હતો? પોઝિટિવ. એ બી નો આવો હોય તો પરિણિત અને સફળતા એ શું બની જાય? એ શું બની જાય? નોટેશન શું આવશે? ચાલો, ઋણ બની જાય, નેગેટિવ. નોટેશન શું આવશે? આલ્ફા બી. આલ્ફા બી. જો એ બી પોઝિટિવ છે તો આલ્ફા બી નેગેટિવ છે ને? અહીંયા એ બી પોઝિટિવ છે તો આલ્ફા બી નેગેટિવ છે. ક્લિયર? રૂલ્સ સમજાયો? આ કન્વર્ઝન કરતા આવડશે. તમારે એક જ વસ્તુ ગણવાની. તમારે શું ગણવાનું? કંઈ પણ ગણવાનું. તમારે કંઈ પણ ગણવાનું અને તેને તમે ગમે તેમાં કન્વર્ટ કરી શકો છો. તમે તેને ગમે તેમાં કન્વર્ટ કરી શકો છો. સમજાઈ વાત કે નહીં? બસ આટલી બાબત, આ ટેબલ યાદ રાખજો એટલે કામ તમારું થઈ જશે. ઓકે, ચાલો. આ ટેબલ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બસ આટલું યાદ રાખશો એટલે તમારા બધા જ આન્સર આવી જશે. ગઈકાલે એક બેનનો ક્વેશ્ચન હતો ને, સર એ બીટા વચ્ચેનો સંબંધ કઈ રીતે શોધવો એ શીખવાડો. ચાલો, કોનો હતો એ ક્વેશ્ચન? ઓકે, શ્રુતિ, તું પેલા એ બી નો સંબંધ શોધી કાઢ અને પછી તેને એ બીટામાં કન્વર્ટ કરી નાખ. જો તારે પોઝિટિવ હશે તો અહીંયા નેગેટિવ થઈ જશે, અહીંયા નેગેટિવ હશે તો અહીંયા પોઝિટિવ થઈ જશે. ક્યુ ની વેલ્યુમાં શું ચેન્જ થાય છે એ પણ તમે અહીંયા જુઓ. ક્યુ ની વેલ્યુમાં કોઈ ચેન્જ થતો નથી. વેલ્યુમાં કોઈ ચેન્જ થતો નથી. વાત અહીંયા પોઝિટિવ અને નેગેટિવ ની છે. અહીંયા તમને પોઝિટિવ મળ્યો છે, અહીંયા તમને નેગેટિવ મળશે. વેલ્યુમાં કોઈ ચેન્જ થશે નહીં. બરાબર, યાદ રાખજો. ક્યુ ની વેલ્યુમાં કોઈ ફેરફાર થતો નથી. જો આ તો આપણે નોટેશન આપ્યા એટલે એ અને બી વચ્ચે જાણવા મળ્યું. આવી રીતે કર્યું જ ન હોત તો, આ કેસ 2 કર્યો જ ન હોત તો પણ આપણે જાણી શકે કે અપરિણિત અને સફળતા વચ્ચે શું સંબંધ છે. બરાબર, ચાલો. તો આટલી વાત દરેકને સમજાય કે નહીં? મને ફટાફટ જણાવો. યસ. કોઈ પણ ડાઉટ હોય તો ફટાફટ કહી દો.
ચલો આ સમ ની અંદર કોઈને કઈ ડાઉટ છે? શું ડાઉટ છે? ચલો આ સમ માં કોને શું ડાઉટ છે ફટાફટ બોલો. ચાલો આટલું ક્લિયર. તો અહીંયા આપણો આ લેક્ચર આજે આપણે પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરમાં હું તમને બાકીના સમ કરાવીશ. ઓકે ચાલો તો અહીં સુધી બધાને પરફેક્ટલી સમજાઈ ગયું. તો અહીંયા આપણો આ લેક્ચર પૂરો કરીએ છીએ.